લગભગ આજથી 4 દિવસ પહેલાં જ્યારે કલેક્ટર સાહેબ કમિશનર અમે મિટિંગ કરી, અત્યારે પ્રાથમિક જે સુવિધા એ ગામમાં 10-12 દિવસમાં તમામ ખાડા બુરાઈ જાય, તમામ ગટર જે વ્યવસ્થા એ સાફ થઈ જાય, લાઇટું થઈ જાય. આ બધી જે વ્યવસ્થા છે એના માટે મિટિંગ કરી, લોંગ પણ ટાઈમ માટે મિટિંગ કરી, કયા કામ કરવાના એ પણ મિટિંગ કરી. અને અમારા જે તમામ કાર્યકર્તા વોર્ડ વાઇઝ એ અધિકારી મિટિંગ કરશે, શું પ્રશ્ન છે, કઈ રીતે પ્રશ્ન નિકાલ થાય. દર 15 દિવસે હું પણ અહીંયા બેસીશ નગરપાલિકા કોર્પોરેશને, અને સારી રીતે કઈ રીતે કામ થાય. અને બીજું લોંગ ટાઈમના પુષ્કળ પૈસા જે આયોજન છે એનું પણ કઈ રીતે કરવું આગળ ટૂંકા ગાળામાં. અને અત્યારે જે વાત છે એ 10 દિવસ એક પણ ગામમાં લાઇટ બંધ ન રહીએ એના પ્રયત્ન છે. એક પણ ગામમાં ખાડો ન રહીએ, એક પણ ગામમાં ગટર ઉભરાતી એ રિપેર થઈ જાય એની કમિટી કરી અને કાર્યકર્તા સાથે રહીએ અને એનું આયોજન કર્યું અને લોંગ ટાઈમનું પણ આયોજન કર્યું. ના, કાર્યકર્તાને સાંભળતા હતા, પણ આમાં શું હોય, કાર્યકર્તા અમારા ઓમ થઈ ગયા હતા કે ભાઈ આઈએસ આવ્યા એટલે અમારે ક્યાં જવું ને આમ અમારા અધિકારી ચીફ ઓફિસરે કામ કર્યું હોય ને એટલે એમ થાય કે આ અધિકારી મોટા અધિકારી છે એટલે ન જાવ, પણ એ મોટા અધિકારી હવે એની યારે બેસે. આપી દીધું, લિસ્ટ આપી, ટીમે બનાવી દીધી, લિસ્ટ આપી દીધી. હું 15 દિવસ બેહવાનો હતો, પણ એ તો અઠવાડિયામાં જે નાના મોટા કામ હે, બાકી તો રૂટીન કામ થઈ જવાના, બહુ જોરદાર કામ થઈ જવાના.